આજે આપણે બનાવીશું કાચી કેરીમાંથી બાફલો કે આમ પન્ના કે કેરીનું શરબત પણ તમે કહી શકો છો। તો ઉનાળામાં ગરમીમાં લૂથી બચવા માટે આ શરબત ખૂબ જ ફાયદાકારક છે અને તે શરીરને ઠંડક પણ આપે છે અને ઇઝીલી બની પણ જાય છે। અને નાના છોકરાઓ માટે તો આ ખટમીઠું શરબત ખૂબ જ એમનું ફેવરિટ બની જાય છે। તો ચાલો રેસીપી જોઈ લઈએ। કેરીનો બાફલો કે કેરીનું શરબત બનાવવા માટે મેં અહીંયા 2 કાચી કેરી લઈ લીધી છે, જે વજનમાં 500 ગ્રામ જેટલી છે। તો સૌથી પહેલાં કેરીને સારી રીતે વોશ કરીને આ રીતે એની છાલ કાઢીને એના પીસ કરી લેવાના છે। તો બધી જ કેરીને આ રીતે પીસ કરી લઈને એને કુકરમાં લઈ લઈશું। કુકરમાં 1 ગ્લાસ પાણી ઉમેરીને ઢક્કણ બંધ કરીને 2 થી 3 વિસલ કરી લેવાની છે, જેથી કેરી સારી રીતે બફાઈ જાય। તો બસ કુકર ઠંડુ પડ્યા પછી જોઈ લઈશું તો કેરી સરસ બફાઈ ગઈ છે। તો એમાં 1 ગ્લાસ પાણી ઉમેરીને બ્લેન્ડર ચલાવી લઈશું। બસ બધું જ એકરસ થઈ જાય પછી એમાં 1 કપ મેં ખાંડ લીધી છે, એમાં અડધી ચમચી સંચર પાવડર, 1 ચમચી મીઠું અને 1 ચમચી શેકેલા જીરુંનો પાવડર ઉમેર્યો છે। ફરીથી 1 ગ્લાસ પાણી ઉમેરીને બ્લેન્ડરથી બધું મિક્સ કરી લેવાનું છે। તો બસ તૈયાર છે શરબત। શરબતને ફ્રીજમાં અડધો કલાક કે કલાક મૂકી રાખીને ઠંડુ કરી લઈશું। પછી એને ગ્લાસમાં બરફના ટુકડા અને ફુદીનાના પાન મૂકીને સર્વ કરીશું। તો બસ તૈયાર છે કાચી કેરીનો બાફલો, કાચી કેરીનું શરબત। રેસીપી ગમી હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી લેજો। થેન્ક યુ।